સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Welcome to the studio. Good day everybody. Myself Dr. Jayesh M. Patel, ગણપત યુનિવર્સિટી, અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે પ્રોફેસર રોનકભાઈ પટેલ, વિસનગર BCA કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે. આજે આપણે પ્રોગ્રામિંગ ટેકનોલોજીની અંદર ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટ અને કંટ્રોલ સ્ટેટમેન્ટની આપણે ચર્ચા કરીશું. રોનકભાઈ, આપણે આજના વિષયની અંદર સી લેંગ્વેજની અંદર ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટનું શું મહત્ત્વ છે અને એને કેવી રીતે એનો મહત્ત્વનો રોલ ભજવે છે? નમસ્કાર પ્રેક્ષક મિત્રો. આજે પહેલાં હું વાત કરું કે સી લેંગ્વેજ એકચ્યુઅલી છે શું. તો સી લેંગ્વેજ જે છે એ એક પ્રકારની પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. સી ઇઝ અ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એન્ડ ઇટ્સ ફોલો ધ એપ્રોચ ઓફ ટોપ ડાઉન ફોર ધ પ્રોગ્રામિંગ. તો એ ટોપ ડાઉન એપ્રોચ ફોલો કરે છે. ઇટ્સ વન ટાઈપ ઓફ હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આજે આપણે ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટ્સ અને કંટ્રોલ સ્ટેટમેન્ટ્સનો અભ્યાસ સી લેંગ્વેજની અંદર કરીશું. સૌ પ્રથમ લુક એટ ધ સ્ક્રીન. આઉટપુટ અને ઇનપુટ માટે પ્રિન્ટએફ અને સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ થાય છે. જનરલી આઉટપુટ પર્પઝ માટે પ્રિન્ટએફ ફંક્શન ઉપયોગ થતો હોય છે અને ઇનપુટ પર્પઝ માટે સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. જો આપ સ્ક્રીન ઉપર જુઓ તો પ્રિન્ટએફ ફંક્શનની જનરલ સિન્ટેક્સ આપેલી છે. તો પ્રિન્ટએફ ફંક્શનમાં મુખ્યત્વે બે ભાગ પડે છે જનરલ સિન્ટેક્સની અંદર. પહેલો જે ભાગ છે એમાં છે કંટ્રોલ સ્ટ્રિંગ અને બીજો ભાગ છે વેરિયેબલનું લિસ્ટ. કંટ્રોલ સ્ટ્રિંગની અંદર વિધિન અ ડબલ કોટ તમે કોઈ પણ મેસેજ લખો તો એ તમારા આઉટપુટમાં આવી જતો હોય છે. વેરિયેબલ લિસ્ટ જે છે જેમાં આપણે લખેલું છે વેરિયેબલ 1, વેરિયેબલ 2 અપ ટુ વેરિયેબલ n, એમાં એ ભાગ ઓપ્શનલ છે. જો વેરિયેબલની વેલ્યુ તમારે પ્રિન્ટ કરાવવી હોય આઉટપુટમાં તો એ ભાગ લખવાનો થશે. જો તમારે વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ ના કરવી હોય તો માત્ર કંટ્રોલ સ્ટ્રિંગવાળો પાર્ટ જે છે એ તમે લખો તો તમે મેસેજ પ્રિન્ટ કરી શકો છો. પ્રિન્ટએફને સમજવા માટે આપણે એક નાનો સેમ્પલ પ્રોગ્રામ વિચારીએ સી લેંગ્વેજની અંદર. તો એક આ નાનો સેમ્પલ પ્રોગ્રામ છે જેની અંદર સૌ પ્રથમ તો હેડર ફાઇલ્સ છે stdio.h અને conio.h. આ હેડર ફાઇલ કોઈ પણ સી લેંગ્વેજનો પ્રોગ્રામ તમે બનાવો તો સૌથી પહેલાં આ હેડર ફાઇલ્સ તમારે એડ કરવી પડે. આ હેડર ફાઇલ એડ કરવાનું કારણ એ છે કે એની અંદર પ્રી ડિફાઇન્ડ ફંક્શન્સ અવેલેબલ હોય છે. For example, if you want to use printf and scanf function, then you have to add stdio.h, and if you want to use clr, scr and getch, then you have to add conio.h. તો આ જે હેડર ફાઇલ્સ છે એ જો તમે એડ ના કરો તો પછી તમે printf, scanf, getch, clr જેવા ફંક્શનો યુઝ કરી શકતા નથી. તો સૌ પ્રથમ આપણે હેડર ફાઇલ પ્રોગ્રામિંગની અંદર એડ કરીએ છીએ. પછી મેન ફંક્શન છે. મેન ફંક્શનની અંદર તમે જે કંઈ પણ સ્ટેટમેન્ટ લખશો એ સ્ટેટમેન્ટ એક પછી એક એક્ઝિક્યુટ થશે. આમાં સૌ પ્રથમ આપણે clr scr નામનું ફંક્શન કોલ કરાવેલું છે. clr scr કોલ કરવાથી તમારી આઉટપુટની જે સ્ક્રીન છે એ ક્લિયર થઈ જશે. એના પછી આપણે જેના માટે આજે આવેલા છીએ જે પ્રિન્ટએફ ફંક્શનનો યુઝ કરેલો છે. પ્રિન્ટએફ ફંક્શનની અંદર મેં એક સિમ્પલ મેસેજ લખ્યો છે હેલો સી લેંગ્વેજ. હવે પ્રિન્ટએફમાં આ મેસેજ લખવાથી જ્યારે તમે પ્રોગ્રામને કમ્પાઇલ કરીને રન કરશો, રન કરવા માટે કંટ્રોલ F9નો તમે ઉપયોગ કરી શકો છો. જેવો તમે પ્રોગ્રામ રન કરશો તમારા આઉટપુટ સ્ક્રીનની અંદર હેલો સી લેંગ્વેજ એવું લખાઈને આવી જશે. getch ફંક્શન જે છે એ તમારા આઉટપુટને સ્થિર કરવા માટે યુઝ થાય છે. આ પ્રોગ્રામને આપણે ટર્બોસીના એડિટરમાં ચેકઆઉટ કરીએ. તો લેટ્સ ચેકઆઉટ ઇન અ ટર્બોસી એડિટર. સ્ક્રીન ઉપર હું હવે ટર્બોસી એડિટર ચાલુ કરવા જઈ રહ્યો છું. ટર્બોસીનું જે એડિટર હોય છે જેમાં સીનું પ્રોગ્રામિંગ થતું હોય છે. તો આ ટર્બોસી એડિટરની અંદર આ આપણો પ્રથમ પ્રોગ્રામ જે છે અહીં મેં બનાવીને મૂકેલો છે. એમાં
હમણાં જેમ આપણે વાત કરીએ પ્રમાણે સૌપ્રથમ હેડર ફાઇલ છે, પછી મેન ફંક્શન છે, પછી CLR SCR printf. હવે આ પ્રોગ્રામને સૌપ્રથમ આપણે કમ્પાઇલ કરવું પડે. કમ્પાઇલ કરવા માટે કમ્પાઇલ મેનુનો યુઝ કરી શકાય અથવા તો ઓલ્ટર F9 નો તમે ઉપયોગ કરી શકો છો. કમ્પાઇલ કર્યા પછી તમે પ્રોગ્રામને રન કરી શકો, જેમાં કંટ્રોલ F9 કીનો ઉપયોગ કરી શકાય છે. તમે જો પ્રોગ્રામને ડાયરેક્ટ રન કરો તો એ કમ્પાઇલ અને રન બંને સાથે થઈ જતું હોય છે. એટલે હવે હું આ પ્રોગ્રામને રન કરીશ તો હું આઉટપુટ સ્ક્રીન એની જોઈ શકીશ. કંટ્રોલ F9 દબાવવાથી પ્રોગ્રામ રન થશે. તો અહીં તમે જોઈ શકો છો કે એનું જે આઉટપુટ છે હેલો સી લેંગ્વેજ એ તમને મળી જશે. હવે એની અંદર જે સ્કેનએફ ફંક્શનનો તમે કીધું કે એ સ્કેનએફ ફંક્શનની સિન્ટેક્સ શું છે અને સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે, અને સ્કેનએફ ફંક્શન અને પ્રિન્ટએફ ફંક્શન તમે કીધું કે પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટની માટે આવે છે, તો સ્કેનએફ ફંક્શનનો યુઝ કેવી રીતે કરવામાં આવે છે? સર, આપણે સ્કેનએફ ફંક્શન ઉપર જઈએ એ પહેલાં એક બે બીજા પ્રોગ્રામ પ્રિન્ટએફની મદદથી આપણે કેવી રીતે કરી શકીએ છીએ એની ચર્ચા થોડી કરી લઈએ. આ પહેલો જે પ્રોગ્રામ હતો એ બહુ સિમ્પલ, આપણે હેલો સી લેંગ્વેજનું જસ્ટ પ્રિન્ટ આપીએ છીએ. એના પછી એક બીજો પ્રોગ્રામ છે જેમાં મેં થોડાક પ્રિન્ટએફ વધારે લખ્યા છે. હવે આ બીજા પ્રોગ્રામની અંદર બાકીનો પોર્શન એનો એ જ છે. સૌથી પહેલાં હેડર ફાઇલ આવશે, મેન ફંક્શન આવશે, CLR SCR જે તમારા આઉટપુટ સ્ક્રીનને ક્લિયર કરશે. પણ પછી પ્રિન્ટએફ આપણે 4 પ્રિન્ટએફ યુઝ કર્યા છે, જેમાં સૌથી પહેલાં નેમ, રોનક પટેલ, દેન એડ્રેસ, પછી સિટી અને પિનકોડ. હવે આ 4 પ્રિન્ટએફમાં રોનક પટેલ જે લખ્યું છે એની પાછળ એક /n યુઝ કરેલું છે. આ /n એટલા માટે યુઝ થાય છે કે જ્યારે તમારે પ્રિન્ટએફમાં એક કરતાં વધારે લાઇન પ્રિન્ટ કરવાની હોય ત્યારે જો તમારે નવી લાઇન યુઝ કરવી હોય તો નવી લાઇન માટે /n નો ઉપયોગ કરવામાં આવે છે. આ જે /n છે એક પ્રકારનું એસ્કેપ સિક્વન્સ કહી શકાય. આ પ્રોગ્રામને જો આપણે રન કરીશું તો નીચે દેખાય છે એ પ્રમાણે આઉટપુટ મળશે, જેમાં પ્રિન્ટએફમાં આપણે જે વસ્તુઓ લખેલી છે એ બધી જ વસ્તુઓ એમાં આઉટપુટમાં આપણને મળશે. આ પ્રોગ્રામ પણ આપણે ચાલુ કરી અને રન કરીને ચેકઆઉટ કરી લઈએ. ટર્બોસીના એડિટરને હું ફરીથી રન કરવા જઈ રહ્યો છું. આની અંદર ફાઇલ મેનુમાં જઈને ઓપન હું યુઝ કરીશ અને એમાં p2.c નામનો ઓલરેડી મેં એક પ્રોગ્રામ બનાવી દીધેલો છે. આપ હવે જોઈ શકો છો કે એમાં જે બી આપણે આગળ વાત કરીએ પ્રમાણે એક નાનો પ્રોગ્રામ બનાવેલો છે. આમાં આપણે /n નો યુઝ કરીએ છીએ. /n નો યુઝ કરવાથી તમારું આઉટપુટ જે છે એ નવી લાઇનમાં આવશે. અને હું રન કરી અને જો જોઈએ આપણે તો એનું આઉટપુટ આ પ્રમાણે આપણને મળશે. જે બી પ્રિન્ટએફમાં ડબલ કોટેશનમાં તમે લખ્યું હશે એ તમને આઉટપુટ મળશે. તો આ પ્રિન્ટએફનો પહેલો પોર્શન છે જેમાં આપણે હજી સુધી વેરિયેબલનો ઉપયોગ કર્યો નથી. પણ સી લેંગ્વેજની અંદર વેરિયેબલ બહુ અગત્યની વસ્તુ છે. બેઝિકલી વેરિયેબલ ઇઝ અ ડેટા નેમ દેટ ઇઝ યુઝડ ફોર સ્ટોર અ ડેટા વેલ્યુ. તમે જોઈ શકો છો કે વેરિયેબલ જે છે એનો કોન્સેપ્ટ જો જોઈએ તો વેરિયેબલ ઇઝ અ ડેટા નેમ દેટ ઇઝ યુઝડ ફોર સ્ટોર અ ડેટા વેલ્યુ. હવે આપણે પહેલાં તો વેરિયેબલ ડિક્લેર કરતાં શીખવું પડે. તો વેરિયેબલ ડિક્લેરેશનની જે સિન્ટેક્સ છે એ પ્રમાણે છે કે પહેલાં તમારે ડેટા ટાઈપ લખવી પડશે અને પછી તમે જે બી વેરિયેબલ લેવા માગતા હોય એ વેરિયેબલના નામ તમારે લખવા પડે. વેરિયેબલની અંદર તમે વેલ્યુ સ્ટોર કરી શકો છો. અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપ્સ અવેલેબલ છે, જેવા કે ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, લોંગ ઇન્ટીજર. આવા અલગ અલગ વેરિયેબલ સી લેંગ્વેજની અંદર લઈ શકાય છે. અહીં એક નીચે એક્ઝામ્પલ આપ્યું છે કે ઇન્ટીજર x, y ને ટોટલ. તો અહીં મેં ઇન્ટીજર ટાઈપના 3 વેરિયેબલ ડિક્લેર કર્યા. પહેલો વેરિયેબલ x છે, બીજો વેરિયેબલ y છે, ત્રીજો વેરિયેબલ ટોટલ છે. એની નીચે ફ્લોટ, રેડિયસ, એરિયા. તો આપણે રેડિયસ અને એરિયા નામના 2 વેરિયેબલ ડિક્લેર કર્યા જેની ડેટા ટાઈપ ફ્લોટ લીધી. ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યા જો તમારે સ્ટોર કરવી હોય તો તમારે ઇન્ટીજર વેલ્યુ લેવી પડે, અને જો તમે અપૂર્ણાંક સંખ્યા સ્ટોર કરવા માગતા હોય તો તમે ફ્લોટ વેરિયેબલ લઈ શકો છો. હવે વેરિયેબલ ડિક્લેર કર્યા પછી એને વેલ્યુ થઈ શકે તો એ પણ બહુ જરૂરી વસ્તુ છે. તો અહીં એક્ઝામ્પલ આપેલું છે કે વેરિયેબલ નેમ ઇઝ ઇક્વલ ટુ તમે વેલ્યુ લખી દો એટલે એ વેરિયેબલને એ વેલ્યુ મળી જાય છે. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર XY જે ડિક્લેર કર્યા 2 વેરિયેબલ અને પછી આપણે લખ્યું કે x બરાબર 5 અને y બરાબર 10. સિમિલરલી જો અપૂર્ણાંક સંખ્યા સ્ટોર કરવી હોય તો ફ્લોટ, એરિયા અને રેડિયસ નામના 2 વેરિયેબલ ડિક્લેર કર્યા. એમાં એરિયા બરાબર 5.5 અને રેડિયસ બરાબર 10.5. આમ આપણે
ઇન્ટીજર ટાઈપના પણ વેરિયેબલ લઈ શકીએ છીએ અને ફ્લોટ ટાઈપના પણ વેરિયેબલ લઈ શકીએ છીએ. સી લેંગ્વેજમાં ઘણી બધી પ્રકારના વેરિયેબલ અવેલેબલ છે અને ઘણા બધા પ્રકારની ડેટા ટાઈપ્સ અવેલેબલ છે. જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે વેરિયેબલ ડિક્લેર્સ કરી શકીએ છીએ અને વેલ્યુ પણ અસાઇન કરી શકીએ છીએ. હવે આ સેમ્પલ પ્રોગ્રામ 3ની અંદર આપણે વાત કરી કે પ્રિન્ટએફમાં 2 વર્ઝન છે, કંટ્રોલ સ્ટ્રિંગ અને બીજું વેરિયેબલ લિસ્ટ. હવે જ્યારે આપણે વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરવી હોય ત્યારે પછી તમારે વેરિયેબલ સિન્ટેક્સની અંદર લેવા પડશે. તો એ કેવી રીતે કરી શકાય? તો એ સેમ્પલ પ્રોગ્રામની અંદર અહીં બતાવેલું છે કે 2 વેરિયેબલ લીધેલા છે, ઇન્ટીજર એક્સ વાય. CLR SCR થી સ્ક્રીન તમારી ક્લિયર થશે. એક્સની વેલ્યુ 10 છે, વાયની વેલ્યુ 20 છે. હવે આપણે જો પ્રિન્ટએફ તરફ જોઈએ તો ડબલ કોટેશનમાં તમે જેવો મેસેજ લખશો એવો મેસેજ ત્યાં પ્રિન્ટ થશે. પણ તમારે જ્યારે વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરવાની છે ત્યાં %d નામનો એબ્રિવેશનનો યુઝ થાય છે. આ %d છે ત્યાં એક્સની વેલ્યુ પ્રિન્ટ થશે. એવી જ રીતે બીજું પ્રિન્ટએફ છે, ત્યાં લખ્યું છે ડબલ કોટેશનની અંદર વેલ્યુ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ %d. મતલબ કે જ્યાં %d છે ત્યાં વાયની વેલ્યુ પ્રિન્ટ થશે. એટલે પ્રિન્ટએફ 2 પ્રકારના છે, વેરિયેબલ વગર પણ તમે લખી શકો છો અને વેરિયેબલની સાથે પણ તમે લખી શકો છો. સરસ. તો આની અંદર એવું કહી શકાય કે ઇન્ટીજર હોય તો %d, ફ્લોટ હોય તો %f અને કેરેક્ટર હોય તો %c. એ રીતે તમે જે કોઈ તમારા ડેટા ટાઈપ્સ જેમ બદલાય છે એમ એ દરેક વસ્તુના જે %થી તમારે એ વસ્તુની બદલાવ કરવો પડે છે. હવે એ રીતે સ્કેનએફમાં શું હોય છે? એમ કે સ્કેનએફમાં પણ સેમ જ હોય છે, બરોબર. પણ સ્કેનએફનો ઉપયોગ અલગ છે. સ્કેનએફનો ઉપયોગ ઇનપુટ પર્પઝ માટે થાય છે. બરોબર છે. આપણે અત્યાર સુધી જે વેરિયેબલને વેલ્યુ આપીએ છીએ ડાયરેક્ટ આપીએ છીએ કે x બરાબર 10, બરોબર છે, કે y બરાબર 20. પણ જ્યારે આપણે કોઈ કીબોર્ડથી વેલ્યુ આપવી હોય, બરોબર છે, કે ધારો કે x ને વેલ્યુ આપણે યુઝર દ્વારા અપાવી હોય, બરોબર કે x ની વેલ્યુ જે યુઝર નાખે એ આપણે બરોબર. આપીએ એ નહીં, ફિક્સ નહીં, બરોબર. x બરાબર 10 કે y બરાબર 20 નહીં, બરોબર. પણ યુઝર 50 નાખે તો વેલ્યુ 50 મળે, 100 નાખે તો 100 મળે. બરોબર. તો જ્યારે તમારે કીબોર્ડથી વેલ્યુ વેરિયેબલને આપવી હોય, એટલે કે ઇનપુટ કરવું હોય, ત્યારે આપણે scanf ફંક્શનનો યુઝ કરી શકીએ છીએ. હવે આપણે scanf ઉપર આવીશું. scanf ફંક્શનની જે જનરલ સિન્ટેક્સ છે એ અહીં સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. scanf ફંક્શનની અંદર પ્રિન્ટએફની જેમ જ પહેલો પોર્શન છે કંટ્રોલ સ્ટ્રિંગ અને બીજો પોર્શન છે એમ્પરસન સાઇન સાથે વેરિયેબલનું લિસ્ટ. એટલે જેટલા બી વેરિયેબલને તમારે વેલ્યુ ઇનપુટ કરવી હોય એટલા વેરિયેબલ તમારા લિસ્ટમાં આવશે. અને કંટ્રોલ સ્ટ્રિંગની અંદર જો ઇન્ટીજર હોય તો %d આવશે, ફ્લોટ હોય તો %f આવશે. એ જ રીતે લોંગ ઇન્ટીજર હોય તો %ld આવશે. એ વેરિયેબલના ટાઈપ જેવા હોય, જેની ડેટા ટાઈપ બદલાતી જાય એમ કંટ્રોલ સ્ટ્રિંગ પણ બદલાતી જશે. એક નાનો પ્રોગ્રામ જો scanf ફંક્શન માટે યુઝ કરવો હોય તો આપણે અહીં જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર. સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, સૌથી પહેલાં હેડર ફાઇલ્સ મેન ફંક્શન છે, 2 વેરિયેબલ લીધા છે, ઇન્ટીજર x અને y. એના પછી CLR SCR, જેનાથી સ્ક્રીન ક્લિયર થશે. પ્રિન્ટએફમાં લખ્યું આપણે એન્ટર 2 વેલ્યુઝ, મતલબ એક મેસેજ આવશે કે 2 વેલ્યુ એન્ટર કરો. એના પછી મેં scanf ફંક્શનનો ઉપયોગ કર્યો છે, જેમાં ડબલ કોટેશનની અંદર 2 વખત %d લખ્યું. એનો મતલબ કે હું 2 વેલ્યુ ઇનપુટ કરીશ કીબોર્ડ દ્વારા અને એ 2 વેલ્યુ મારા 2 વેરિયેબલ x અને y ને મળશે. મતલબ યુઝર જે કંઈ પણ પહેલી વેલ્યુ નાખશે એ એક્સને મળશે અને યુઝર જે બીજી વેલ્યુ નાખશે કીબોર્ડથી એ વાયને મળશે. હવે વેલ્યુ ફિક્સ નહીં રહે, x બરાબર 10 કે y બરાબર 20 નહીં, પણ જો યુઝર જે બી વેલ્યુ નાખવા માગતો હોય એ ઇન્ટીજર વેલ્યુ એ યુઝર કીબોર્ડથી નાખશે અને એ વેલ્યુ તમારા વેરિયેબલને મળી જશે. તો બંને વેરિયેબલને વેલ્યુ મળશે અને ત્યારબાદ એ બંને વેલ્યુ પ્રિન્ટ થશે. આ પ્રોગ્રામને આપણે ટર્બોસીના એડિટરમાં પણ ચેકઆઉટ કરી લઈએ. હું P4 નામનો પ્રોગ્રામ ઓપન કરીશ જેમાં scanf ફંક્શન અવેલેબલ છે. આ પ્રોગ્રામને હું હવે રન કરું તો આ પ્રોગ્રામની અંદર આપ જોઈ શકો છો કે એન્ટર ધ 2 વેલ્યુઝ, એટલે કે 2 વેલ્યુ એન્ટર કરો, જેની અંદર scanfમાં %d 2 વખત લખેલું છે કેમ કે મારે 2 વેલ્યુ ઇનપુટ કરવી છે. પહેલી વેલ્યુ જે તમે કીબોર્ડથી ઇનપુટ કરશો એ x ને મળશે, બીજી વેલ્યુ જે તમે કીબોર્ડથી ઇનપુટ કરશો એ y ને મળશે.
અને બંને વેલ્યુ પછી પ્રિન્ટેપ દ્વારા આપણે પ્રિન્ટ કરીએ છીએ. પ્રિન્ટેપના નિયમ મુજબ ડબલ કોટેશનમાં તમે જે કંઈ પણ લખ્યું હશે ડિસ્પ્લે થશે, પણ જ્યાં %d લખ્યું છે ત્યાં વેરિયેબલની વેલ્યુ ડિસ્પ્લે થશે. આ પ્રોગ્રામને હું રન કરીશ તો યુઝર દ્વારા હું ઇનપુટ કરાવીશ, મતલબ મારે જે વેલ્યુ નાખવી હોય હું કીબોર્ડથી નાખીશ અને એ વેલ્યુ મારા બંને વેરિયેબલને મળી જશે. દાખલા તરીકે હું હવે પ્રોગ્રામને રન કરવા જઈ રહ્યો છું. કંટ્રોલ F9 કરવાથી પ્રોગ્રામ રન થશે. હવે અહીં આપ જોઈ શકો છો કે પ્રિન્ટેપ મેં લખેલું એન્ટર ટુ વેલ્યુઝ, એટલે એ મેસેજ ત્યાં સ્ક્રીન ઉપર આવી ગયો છે, એન્ટર ટુ વેલ્યુઝ. હવે હું કીબોર્ડથી વેલ્યુ હું પ્રિન્ટ કરું છું. ધારો કે હું 10 વેલ્યુ નાખું છું તો આ 10 વેલ્યુ જે છે એ એક્સને મળશે. પહેલું સ્કેનએપ જે આપણે લખ્યું છે %d $x, તો એક્સને પહેલી વેલ્યુ મળશે અને એન્ટર મારી અને હું બીજી વેલ્યુ લખીશ તો બીજી વેલ્યુ જે છે એ વાયને મળશે. હવે અહીં આપ જોઈ શકો છો બંને પછી એના પછી આપણે પ્રિન્ટેપનો યુઝ કર્યો છે કે વેલ્યુ ઓફ એક્સ બરાબર %d, એટલે %d મતલબ કોની વેલ્યુ કે જે વેરિયેબલ એક્સ છે એની વેલ્યુ, અને વેલ્યુ ઓફ વાય બરાબર 20. આ પ્રોગ્રામને ધારો કે હું ફરીથી રન કરું, આ વખતે ધારો કે મારે વેલ્યુ બદલવી છે તો હવે હું એક્સની વેલ્યુ 100 નાખું કીબોર્ડથી તો એ 100 વેલ્યુ સ્કેનએપની મદદથી એક્સને મળી જશે, અને બીજી વેલ્યુ હું 300 નાખું તો આ 300 વેલ્યુ એ કીબોર્ડની મદદથી હું નાખીશ, એ કોને મળી જશે? વાયને મળી જશે. અને ત્યારબાદ પ્રિન્ટેપથી આપણે જ્યારે મેસેજ પ્રિન્ટ કરાવીશું તો વેલ્યુ ઓફ એક્સ બરાબર 100 અને વેલ્યુ ઓફ વાય બરાબર 300. આ રીતે મેસેજ પ્રિન્ટ થઈ જશે. એનો એવો અર્થ થયો કે જેમાં તમે કોઈ વસ્તુને પ્રિન્ટ કરાવી છે ત્યારે પ્રિન્ટેપ, અને જે કોઈ વસ્તુને ગેટ કરાવી છે ત્યારે સ્કેનએપનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, અને એ બધી જે દરેક વસ્તુનું જે ડિપેન્ડન્સી છે એની ડેટા ટાઈપ ઉપર છે, અને જે ડેટા ટાઈપ જે છે એ અલગ અલગ ડેટા ટાઈપ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે સીની અંદર અલગ અલગ ડેટા ટાઈપ હોય છે, અને ડેટા ટાઈપની અંદર તમે ડેટા ટાઈપમાં તમે ઇન્ટીજર ડેટા ટાઈપ હોય છે, ડબલ ડેટા ટાઈપ, ફ્લોટ ડેટા ટાઈપ, એ દરેક ડેટા ટાઈપ પ્રમાણે કંટ્રોલ સ્ટ્રિંગ જે કહીએ છીએ કે એ દરેક વસ્તુમાં ચેન્જ આવે છે, અને એ ચેન્જ મુજબ તમે પ્રિન્ટેપ અને સ્કેનએપનો યુઝ કરતા હો છો. અને આ જે દરેક પ્રમાણે જે વસ્તુનો ચેન્જીસ કરવો છે, જે પ્રમાણે યુઝરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે સ્ક્રીનની અંદર તમે એનો લેઆઉટ સાથે તમે એની અંદર મૂકી શકો છો, અને એને જે સ્ક્રીનની અંદર તમારે વેલ્યુ જ્યારે ગેટ કરવાની છે ત્યારે તમે એ દરેક વસ્તુ ગેટ કરવા માટે પણ ધારો કે તમે સ્કેનએપનો પણ યુઝ કરી શકો છો, અને એ સ્કેનએપનો જ્યારે યુઝ કરવાનો થાય ત્યારે તમે સ્કેનએપની અંદર પણ અલગ અલગ ડેટા ટાઈપના સંદર્ભથી તમારે એને યુઝ કરવાનું થાય છે. હા, હવે આપણે આગળનો જે આપણો ટોપિક છે એને કન્ટિન્યુટીની અંદર આપણે આગળ જઈએ તો કંટ્રોલ સ્ટેટમેન્ટ કયા કયા આવે છે, અને એ કંટ્રોલ સ્ટેટમેન્ટનું શું મહત્ત્વ છે સીની અંદર. કેમ કે જે કંટ્રોલ સ્ટેટમેન્ટ તમે જે વાત કરો છો એનો જે વર્ડ છે એના ઉપરથી જ ખબર પડે છે